આપણે 1 વાગે જવાનું છે એક ઇવેન્ટમાં. અરે આ અમને વેચવો છે ગીત સોંગ હોય ને ઈ ગાઈને ગાય તમે તો રે તમે આપું ગાની હમણાં મેકી અડબુટમાં તમારી જુઓ. તો કેમ છે પાર્ટી, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું ઘણા દિવસ પછી પાછો એક વ્લોગ લઈને આવ્યો છું. આટલા બધા દિવસ હું 25 કે 30 દિવસથી આપણે વ્લોગ નથી નાખ્યો, પણ હવેથી આપણે થોડાક કન્ટિન્યુ થશું. અને હા, આજે ભાવનગરમાં એક ઇવેન્ટ છે, તો આપણી ઇવેન્ટમાં પણ જવાનું છે અને ઘણા બધા ક્રિએટરો આવશે. તો હું તમને બધા ક્રિએટરને મળાવીશ અને વ્લોગ પણ મળાવીશ. તો ચાલો હવે આપણે અત્યારે તો જો 10:30 થયા છે. આપણે જવાનું છે 1 વાગે, 1 થી 5 ઇવેન્ટ છે. તો ઇવેન્ટમાં પણ આપણે જવાનું અને પછી રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ કરવા તો અત્યારે જ જાવીશ હવે. ઘણા દિવસ પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરું છું, એટલે થોડુંક બોલવામાં પણ આમ તમે કહો કે આમ અમુક વસ્તુ મેકી દેવી તો એ પાછું કરવામાં થોડીક વાર લાગે. તો હવે આપણે થોડીક વાર લાગશે અને રીલ્સ માટે આપણે કપડાં પહેરી લીધા છે. તો ચાલો હવે પહેલાં આપણે 1-2-3 રીલ્સ ક્રિએટ કરવાની છે, એ આપણે ક્રિએટ કરી નાખવી જાવી. હવે આ ઓલો શું કહેવાય, મારા ફેસ ઉપર થોડો ગ્લો આવે ને એટલે આ બારી ખોલી હતી, કેમ કે સૂર્યના પ્રકાશથી સારો ગ્લો થાય. તો ચાલો હવે આપણે જાવી ડાયરેક્ટ. અત્યારે હું સુમિતના ઘરે જાઉં છું એને લેવા. એને લઈને આપણે એક લોકેશને જાઉં. કઈ લોકેશને? ત્યાં આપણે જ્યાં રીલ્સ ક્રિએટ કરવાની ને એ લોકેશને જવાના છે. તો ત્યાં ચાલે. તો સુમિતના ઘરે આપણે પહોંચી ગયા એને લેવા, અને એ બહાર ઊભો હતો. એના ફોનમાં રિચાર્જ નથી, મને ફોન કરતો જ, પણ ફોન તો મને લાગે નહીં રિચાર્જ વગર. તો આ એનું ઘર છે, નવું હમણાં બનાવેલું. એને રીલ શૂટ કરવી છે એટલે એ કપડાં ચેન્જ કરવા ગયો છે. એ કપડાં ચેન્જ કરીને આવે એટલે આપણે પાછા જાવી એક લોકેશન છે સારું ત્યાં. અને આ ટી શર્ટ કેવું લાગે છે એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, કેમ કે આ પસંદ હું અમદાવાદ ગયો હતો ને તો એ મારી બેને કીધું હતું કે આવું લે, સારું લાગશે. મને નહોતું ગમતું, પણ એને ગમતું હતું. મેં પછી પહેર્યું ને તે સારું લાગતું હતું. તો આપણે આ લીધું છે, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે આપણે નીકળીએ આનથી, કેમ કે સુમિત આવી ગયો કપડાં બદલીને. તો હવે લોકેશને જઈને મળવી. આમાં એક ભાઈબંધની વાટે ઊભા છે, મુકેશ તાપા. તો મેં એને કોલ કર્યો તો હાલો આપણે આજે રવિવાર છે તો રીલ્સ ને વિડીયો ને એવું બધું બનાવવા જાવી. કોમેડી વિડીયો ને એવું બનાવે છે, તો એ આવે એની રાહ જોવી છે. આવી જાય એટલે આપણે ફાર્મ હાઉસ છે જાવી, ભાઈબંધનું ફાર્મ હાઉસ. મુકેશભાઈ આપણે આવી ગયા છે જે ફાર્મ હાઉસ છે, આપણને વિડીયો બનાવવા લઈ જવાના છે. કોમેડી છોકરા મળ્યા છે નાના એવા, આપણે આમાંથી એક વસ્તુ લેવાની છે, ગમે એક વસ્તુ લેવાની છે. આ છોકરા આવ્યા છે વેચવા. બેબી એક ગીત ગાઈને તારા લે વેચવું છે તો ગીત ગાઈને ખાવાનું. એક તારે આ અમને વેચવું છે ગીત સોંગ હોય ને ઈ ગાઈને ગાય. તમે તો રે તમે હા એવું નો ઓકે હા એવું નહીં. એવું નહીં. હા ભાઈ બસ જો લો ભાઈ જો હારું જે ગાય છે ને એનું પિક્ચર હું લઈ, બરાબર? જે હારું ગાય છે ને બે માંથી ના જે બે માંથી તું ગા ભાઈ બનાવ. તું ગાજો તારામાંથી લઈ લેજો. રેપ સોંગ બહુ આ ત્રીજો આવ્યો, ત્રણ માંથી નો ગમે એક હાથ. કેટલું નહીં લાગતું નથી ભેગું થાય. ઓય બાધો માં ઓય કેમ ભાઈ? દાદાગીરી કેમ કરે છો? દાદાગીરી કેમ કરે છો? આ દેશવાને દેતો ને તને. હે ભાઈ છે મારો, મોટો ભાઈ છે. હાલે કોણ વાલે તારું કઈ નહીં હાલતું ને? એકકો દોડી મારા બધું કટ કરવું પડે. મુકેશભાઈ ને સ્ટીકર ગમી ગયા છે. કયું સ્ટીકર ગમે આપણે સાગરભાઈ? નહીં હા લઈ જાઓ. તમારે લવ નું લેવું હોય લવ નું લેજો ભાઈ. હા લેવાનું. આપું ગાની હમણાં મેકી અડબુટમાં 20 રૂપિયા. ઓ હા એમ નહીં ભાઈ. બે લઈ લો
તું હમણાં શું બોલો ગાય બોલો નથી લેવાનું એલા જાવ દે ગાળે એટલે ભાઈ બોલો કાળુભાઈ ગાળે બોલો ભાઈ તો કોઈ ના આ ખોટો ધંધો ગાળું નહીં દાદાગીરી બોલવાનું કરીને ધંધો કરવાનો છે તારો ભાઈ છે ઈ સાગરભાઈ તમે ચાલુ કરજો આવો ધંધો જીવવા દેજો હો ભાઈ અમને એવું હે લાવ 30 રૂપિયા પાછા ગાળું નહીં બોલવાનું એ શીખ્યા મારા ભાઈ દો કીધું તું દાદાગીરી કરાશો ને તારી પાસે નથી લેવાનું ભાઈ બરાબર નથી લેવું ભાઈ મારી મરજી મારે જેની પાસે લેવું મારી ઈચ્છા મારે પૈસા દેવા હે હે સારું તો આ તો આપણે સ્ટીકર લઈને હવે ફાર્મ હાઉસ જવાનું છે આ છોકરા આવ્યા હતા તો એ બધું આયા મોલ આગળ થોડુંક વેચતા હતા તો આપણે મુકેશભાઈ કે હવે લેવું લઈ લીધું ભાઈ તો સારું હાલો હવે આપણે ફાર્મ હાઉસ પર મળીએ વિડીયો શૂટિંગ પર દાદાગીરી કરે છે લાઈક કરો ફોલો કરો હા લાઈક કરો ફોલો કરો આ ત્રણે ભાઈ છે દેખાડો કરે આ ત્રણેય ભાઈ ત્રણે ભાઈ છે એકબીજાને ધંધો ને જ કરવા દેતા બોલો આડો આવે છે ને ભાઈઓ હારે ધંધો કરે આ ટેણી આ નાની એવી ટેણી કેવું બોલે હા ટેણી કેવું પ્રોફિટ ત્રણેય ભાઈઓને હારે ધંધો હરખો કરવાનો આ બિચારો ડાયો માણસ છે એટલે આપણે આની પાસે લઈ લીધું આ બિચારો ડાયો માણસ એટલે આની ડાયો છે ખાય છે ઓલો આ ખાય છે તોય મારે તારી પાસે નથી લેવું બોલ કેફે જાતા જાતા અમે આપણે રસ્તામાં ઊભા રહી ગયા ઘણા બધા આપણા મિત્રો આપણા મળ્યા મિત્રો છે આજે 3 મહિને આજે મળ્યા છે પૈસા કમાવામાં બિઝી છે ફૂલે ફૂલ પૈસા પ્રાઇવેટ કરું છું 10,000 કઈક વ્યાજ આપે ને તો બહુ બિઝી છે પૈસા કમાવા 3 મહિને આજ મળ્યા મને લઈ લો તમે શું? એ ભાઈ એ આ ઢોલ વગાડો વાળા ભાઈ તમને કઈક જોયેલા હો મેં આમ કરો તો ખરા તમને આ વિડીયોમાં સામે તમે પહેરીને બેઠા હતા ઓળખો ને કોમેન્ટ કરો આ ભાઈને ઓળખે છે કે લાઈક પછી બધા કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ ફોલો નો આવે મારા ભાઈ એ ભાઈ સિક્સર બોલો ભાઈ સિક્સર બોલો આમાં આમાં સિક્સર બોલી જાય પેલા તો બધા સિક્સર અડી કાઢે છે હો ભાઈ આ બધા સિક્સર. અડી કાઢે છે. એકવાર સિક્સર. બોલ, મને બોલતે સિક્સર એક છેલ્લી વાર હો પછી ઓકે સિક્સર સિક્સર તમે જોઈ રહ્યા છો મિત્રો કેફેનું નામ બોલાવો રેતી કેફે કયું છે ડાર્ક કેફે આપ ડાર્ક કેફે આપ ડાર્ક કેફે સરસ તમે મસ્તી કરો સરસ જ બોલે છે અમારા મુકેશભાઈ બોલે તો મૂકો ડોર બોલે તો મૂકો ઓલા આવ્યો તો મારા ઘરના જાપાને ડેલી આવે અમારો મુકેશ જાપા બોલો હા બોલો બોલો આ તો અમે ચીગમ ખાધી છે અને હવે અમે નીકળ્યું છે કાફે જવા માટે ત્યાં વિડીયો શૂટ કરવાનો પછી આપણે 1 વાગે જવાનું છે એક ઇવેન્ટમાં ત્યાં પણ જવાનું છે અરે આપણે સાગરભાઈ હું કઈ સાગરભાઈ જો આ સાગરભાઈ હવે ગોળ વાંગવા માંડ્યા અહીંયા ઓલું લાલ હતું ને તે હાથ બગડ્યા તો થોડુંક સાફ કરવું હવે તો યાર- ઇવેન્ટમાં જાવું તો થોડુંક આ બગડે નહીં એનું થોડુંક ખ્યાલ રાખવો તો પડે ને. એકચ્યુઅલી ભાઈ આવા શૂઝ પહેરીને અવાય ને મારા કલેજા આપણે નોર્મલ માણસ હોય ભાઈ એવી રીતે જ રેવી છે કોઈને કઈ દેખાડો કરવા હાટું નથી તો અહીંયા ખોડ શું કરવા વાંધો ભાઈ આ ઓલું લાલ હાથ બગડ્યા હતા ને તો મેં અચ્છા, લસી લીધું. તો હાલો અચ્છા. મુકેશભાઈનો આપણે વિડીયો શૂટ કરવાનો છે આપણો વિડીયો શૂટ આ કુવે એક હતો ને એ કરી નાખ્યો કુવો બતાય કૂવો મારા ભાઈ ઊંડો નહીં કુવો એ કુવો ખાલી શૂટિંગ માટેનું બનાવેલું છે. હવે બરોબર. આપણે જાવી બીજો વિડીયો શૂટ કરવા આપણો મસ્ત વિડીયો શૂટ થઈ ગયો છે ચાલો જો બેઠા શીખવી જ છે આગળ ભાઈ કઈક નવી એડેડ કરી ભાઈ કેટલા ની આવે બાઈક 1.5 લાખ હે ભાઈ 1.5 લાખ ખીચામ કેટલા હે આજ શનિ રવિ રજા લાગે તારે હે ને હા કેમ કે મુકેશભાઈ સાચી વાત છે હા ફ્રેન્ડ છે ત્યાં આપણે બહાર પહોંચી ગયા છે એક ભાઈની આપણે વાત છે અમરદીપસિંહ ગોહિલ આવે છે તો એની વાતે આપણે જોઈને બીજા પણ 2-3 ભાઈબંધ આવે છે જે ઇન્સ્ટાના સ્ટાર ને ભાઈબંધ છે ખાસ તો એની આપણે આયા વાટે ઊભા છું હોટલ આરાધનાની બહાર આવે એટલી વાર પછી જાવી ઇવેન્ટમાં દ્વારિકા દેશ જોયો મેં ગોકુળનો ગોવાળ જોયો
સમજો બધા. એટલે 2 લાઈન એની માટે લખી છે મેં કે તમને ગાદલામાં ઊંઘ નથી આવતી તો એકવાર ફૂટપાથ ઉપર સૂઈને જોવો. કે તમને ગાદલામાં ઊંઘ નથી આવતી તો તમે ફૂટપાથ ઉપર સૂઈને જોવો. અને તમને તમારા મમ્મી પપ્પાથી વાંધો હોય તો એકવાર અનાથ આશ્રમમાં આંટો મારી જુઓ. વાહ ભાઈ વાહ, થોડું બોલ્યા પણ સારું બોલ્યા. જોરદાર તાળીથી આપણે વધાવીએ. I'm not ready yet, ready to forget now. I'm not ready yet, ready to forget. તો મિત્રો આપણે ઇવેન્ટમાંથી પાછા આવી ગયા ને હું થોડુંક એવું બોલ્યો તો એમાં હું અચકાતો હતો કેમ કે આપણે કેમેરા શાહી છે, ઓડિયન્સ શાહી નથી. તો ધીમે ધીમે આપણે શીખી જશું ને આપણને એવોર્ડ આપવામાં આવ્યો છે સાગર સિદ્ધપુરા ક્રિએટર. કેવું લાગ્યું સુમિત? હું કેવું બોલ્યો? થોડુંક રિવ્યુ આપો. હું ના સ્ટેજ ઉપર ગયો ને એટલે મારા થોડાક હાથ પગ ને આમ પગ બધું ધ્રુજવા માંડ્યું હતું. એમાં ધ્યાન મારું કંઈક બીજે આમ બધા ઓડિયન્સ બેઠી હોય ત્યાં ધ્યાન રહી, બધા સામું જોતા હોય. તો આટલી ઓડિયન્સમાં બોલવું એ હેલી વાત નથી. તો હું જે બોલ્યો એ 2 શબ્દ બોલ્યો, પણ 2 શબ્દ થોડીક આમ સારી બોલ્યો તો જાવી હવે ઘરે. પાછી મુલાકાત થઈ ગયા અમારા કોમેડી વાળા ભાઈ. કેમ છે બધા? કેમ છે પાર્ટી? મોજામાં. મોજામાં. રવિવાર છે મોજામાં છે. તમે હવે મને મળતા નહીં હો, હું જાઉં ઘરે હવે. ગુડ બાય. ગુડ બાય. હા, તો આપણે ઇવેન્ટ પતાવીને આવ્યા હતા આપણા એક ફ્રેન્ડના ઘરે, જે મારું આ પોસ્ટર બનાવ્યું છે યુવરાજભાઈ. તો તમે લોકો કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું અને એની આઈડીને ફોલો કરજો. તો મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને ઓલાભાઈએ મારો મસ્તીનો સ્કેચ બનાવ્યો હતો, પણ એમાં મારે ફોનમાં 2% જ ચાર્જિંગ હતું એટલે હું એની સાથે ઓછો વ્લોગ બનાવ્યો. પણ એ મસ્ત બનાવ્યું છે. હું એ પોસ્ટર મને આપ્યું પણ છે, એને હું ફ્રેમ પણ કરાવવાનો છું. તો એ આગળના વ્લોગમાં હું તમને કહીશ. અને હા, આપણે એક પ્રોગ્રામમાં પણ ગયા હતા. તો એ પ્રોગ્રામમાં આપણે થોડુંક બોલ્યા પણ. હવે કેવું બોલ્યો, પહેલી વાર સ્ટેજ ઉપર ગયા હતા એટલે પહેલી વાર તો હજી કાંઈ એમ કંઈ આપણને ખબર ન હોય ને કે શું કરવાનું, શું નહીં, શું બોલવાનું. તો આ તો શીખ્યા ને હું ગયો. આમાં કંઈક ભૂલ થઈ હોય એ તો આપણને ખબર નથી. હવે ધીમે ધીમે ભૂલ સુધારતા આમ સ્ટેજ ઉપર તો બધે જવું પડશે ને, જવાનું જ છે, જવું પડશે નહીં. તો ચાલો, આ તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. હું જલ્દીથી મળીશ બીજા વિડીયોમાં. ત્યાં લગી બાય બાય.